આર્યનના બા ને દાદા હોતા ને રોજ અમારા વિડીયો જોવે. એને આમ જો એને ભાઈ એન્ડ્રોઈડ ફોન તો નથી પણ જીઓનો છે તો એ અમારો રોજ બ્લોગ જોઈ નાખે. એને બાને છે ને આર્યન બહુ વાલો છે કા બહુ જ નથી કહેતા નાણાં કરતા વ્યાજ વાલું હોય એના વ્યાજ બહુ વાલું છે. ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં જ છો અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો મેં સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે કે 10 વાગ્યા છે. તો અત્યારે છે ને મારે દવાખાને જવાનું છે અને દવાખાને કોને લઈને જવાનું ખબર છે? આર્યનને લઈને જવાનું છે કેમ કે એને 500 તાવ આવી ગયો છે. થોડા દિવસ પહેલાં આવ્યો હતો તો એ તો ટીકડી પાઈને તો સારું થઈ ગયું હતું પણ આજ મારે એને દવાખાને લઈ જવો જોઈશે. તો આર્યનભાઈ શું કેવા હાલ થઈ ગયા છે લપવાઈઓ જેવા હાલો બતાવું. જો આર્યનને છે ને એ મજા નથી, તાવ આવી ગયો છે. ગાર તાવ આવી ગયો છે ને ભાઈ, ઉધરાઈ એટલી થઈ ગઈ છે અને તાવે આવી ગયો છે. તો છે ને અત્યારે દવાખાને લઈ જવાનું જાઉં છે ને જાઉં તો હાલો હવે જઈએ અમે દવાખાને જઈએ. ટીકડી નહીં બાટલી આપશે ઉધરાની તો ટીકડી આવે બાટલી આવે. હા ઉધરાની બાટલી આવે ને તાવની ટીકડી આવે. એ તો હળદરવાળું દૂધ પીધું હોય પણ એમ થોડું સારું થાય. હા એ કાંઈ નહીં હાલો ટીકડી ઓલી લાવવી જોઈએ, બેયની દવા લાવવી જોઈએ, ઉધરાની અને તાવની. કાંઈ નહીં હાલ જાય હાલ ઊભો થઈ જાવે. હાલો હાલો તો ફેમિલી હું આર્યને લઈ જાઉં દવાખાને. આ શું છે ખબર? આ છે કૂપન. અમે છે ને પૂકી ગયા છે દવાખાને અને અમારે 27 નંબરનું કાર્ડ હાથમાં એવું છે. 27 નંબર બોલે ને ત્યારે અમારે અંદર જવાનું. તાલે ગયા બેઠા છે અમે કેટલી અડધી કલાકે પૂજા. આર્યન હાલતો જ મારો માંડ ખેંચી લાવી પગ નતા એના કામ કરતા. બોલો થઈ ગયું ને આજ તો આર્યનને છે ને સોમ કરી દેવાનું છે. સોમ કરી દેવાનું કઈ ખાલી દવા આપશે ન આપે ઇન્જેક્શન પણ વાર બહુ લાગશે એવું લાગે છે. જો આર્યનનો ભાગ લઈને આવ્યા છીએ ઘેરે. ટીકડી દળી ગઈ લે. જો આ ટીકડી હોય ને આનાથી તાવ સારો થાય. અમારે પહેલાં પડી હતી ને તો એકવાર પાઈ હતી સારું થઈ ગયું હતું. તો જો આજ પાછું લેવા જવું પડ્યું. ઉધરો હતી ને એના લીધે દવાખાને જવું પડ્યું, નકર તો કંઈ ન જવું પડત. અને જો આર્યન શું ખાઈશ બતાવી જો એને છે ને તાવ આવી ગયો ને તો બહુ મોઢું મોળો લાગતો હોય ને તો છે ને ભૂતળો લઈ દીધો તો લારીએથી લઈ તો. જો આર્યન છે ને અમારે બહુ ભૂતળો ખાય. એ કેવું કરે ખબર? હું એને વાપરવાના પૈસા આપું ને ભાગ લેવાના તો એ ભૂતળો લઈ આવે. જો એવો સાલાક છે, બહુ બોલો છે. જો આર્યન કેમ બ્રુસ ખલીફા બનાવ્યું છે. વાહ ભાઈ વાહ, બ્રુસ ખલીફા બનાવ્યું કા. એમ જો ભૂતળો ખાઈ જાવ ને તો એનર્જી આવી ગઈ આર્યનને. નકર તો મેં માંડ દવાખાને પુગાડ્યો હતો કા. અને જો આવીને મેં છે ને એક સુલે શાક મેકી દીધું છે ને એક સુલે ખીચડી મૂકી દીધી છે. આર્યનને છે ને ખીચડી ખાવાનું કીધું છે એટલે તાવવાળા છે ને હળવો ખોરાક ખાવાનો હોય કા, એવું હોય ને કારું. આર્યનને જો ભૂતળો બહુ ભાવે. કોને કોને ભાવે જરા કોમેન્ટ કરજો. બધા એમ કહે કે છોકરાને ન દેવાય પણ છોકરા સમજે નહીં. અને આજ તો એને તાવ જેવું હતું ને એટલે મેં લારીયા લઈ દીધો હતો. એટલે મેં ઝાઝો નથી લીધો, ખાલી એક જ કટકો લીધો છે. કઠોળ લીધું ને ત્યાંથી. કોકે મને કોમેન્ટ કાલ મને કોકે કોમેન્ટ કરી હતી કે કન્ટિન્યુ નહીં કન્ટિન્યુ એમ બોલવાનું એમ. તો હાલો કન્ટિન્યુ બના રહેશો બ્લોગમાં. હેલો ફેમિલી, કેમ છો? હંધાઈ મજામાં? તો મજામાં જ છો. આજ આપણે જો જમવા બેસી ગયા છીએ તે હું જો આ દેહમાંથી આવ્યું ને અમારું બોરિયું બિસ્તરું એ લેવાઈ ગયો હતો. ક્યાં તો આ અમર મેડમે છે ને વઘારી નાખ્યું. એ હું આજ વઘારી નાખ્યું. હા કઠોળનું શાક જો જાવ તો કઠોળનું શાક આમ ભાઈ સાદીને કઠોળ ભાવે ને કઠોળ કા. તો હાલો ફેમિલી આવી જાવ બાજરાના બટ્ટા અને મિક્સ કઠોળનું શાક ખાવા. અને અમારા માંદા ભાઈ માટે ખીચડી બનાવી છે મસ્ત. ગૌડા માણા ખાઈને એવી ગારી મસ્ત બનાવી છે. ખાઈ લે ફટાફટ. એનો આમ જો ભાગ જો આમ જો એ જો પિલોર જો બનાવ્યો ભાગનો. હા કલીફા બનાવ્યું છે ને આ જો મને સીણા આપ્યા ને એ મગ રાખ્યા જેવું ભાવે એવું પીરો. ને આને જો આખા મગની ખીચડી. કેમ પણ હવે આ પાર્સલ નું અનબોક્સિંગ જોવું કે નથી જોવું? ખાઈને અનબોક્સિંગ જોવું
હાલો નથી મારા સાસુ બતાવું જો હવે સાજીદ છે ને અનબોક્સિંગ કરે છે પાર્સલ નું મારા સાસુ હવે મોકલાયું છે કા હા હું મોકલાવું જોઈ લઈએ શું મોકલાયું છે કઈ મંગાવ્યું હતું તમે સાઈસ મંગાવી હતી ને અમારી સાજીદે છે ને સાઈસ મંગાવી હતી તો હવે જોઈ પાર્સલમાં શું આવ્યું છે એમ હલો જોવો તો પેલા સંપો ઓહ કોના છે હારું નહીં કે જોવો તો હારું હલે તો ખોલો તો ખરો હા જો આર્યન હાટું સંપલ મોકલાવ્યા છે જો હા એમાં છે ને મેં કીધું તું કે આર્યનનું સંપલ ખોવાઈ ગયું છે તો એને બાઈએ જો મોકલી દીધા વાહ આર્યન વાહ આર્યનભાઈની વેલ્યુ છે કાંઈ હે આર્યન જો મારા હાહુ એણે છે ને મેં ખાલી વાત જ કરી હતી કે ખોવાઈ ગયું છે તો એણે 2 જોડ ચપ્પલ મોકલાવ્યા આર્યન હાટું જો આ ચપ્પલ છે ને અહીં સુરત 150 ના આવે છે ને દેહમાં સસ્તા આવે છે લગભગ તો છે ને ત્યાંથી એણે મોકલાશે જો બીજું શું છે શેના સૈણા હાલો સૈણા નીકળ્યા છે વગર મારવાનો લીમડો હા જો લીમડો એને ખબર હોય ને કે ત્યાં લીમડો બહુ મોંઘો મળે મસાલા હારે લીમડો ઓછો આપે અરે વાહ જો સાઈસનું આખું કેન આવી ગયું છે ફેમિલી કોઈને સાઈસ ખાવી હોય ને તો લઈ જાયજો અમારે ઘરેથી જો જે નાના હોય ને એ પહેરવાના બેના નંબર જોઈ લે આ 12 નંબર ના હા તો જો 2 જોડ મોકલાઈ દીધા કુટી દાળ હા જો તુરની દાળ આવી છે બીજું હવે બાંધેલું છે શું હોય છે જોવો તો જેટલું હાથમાં આવ્યું હશે ને મારા હામુને એટલું મોકલાઈ દીધું હશે ટાણા શું છે ધાણા છે જો ધાણા છે જો ધાણા એવા છે એ કપડામાં બાંધ્યા છે લસાઈ ન જાય ને એટલે ઓ શીકી જો આર્યન હાટું શીકી મોકલી હારું તાર બાઈએ નો મોકલે એટલું ઓછું છે હો હારું તાર બા જો એમાં મેટન પાંડું કર્યું નહીં તો મેથી હશે ને બકાલું હશે થોડું થોડું ક્યાંક વાડિયાથી લાવ્યા હશે શરીફમાં એને વાડિયાથી લગભગ હા જો મેથી છે જો આખી ઠેલી મેથીની ભરી ઓહો આ ભજીયા બનાવવા મોકલી સાજીદને ભજીયા બહુ ભાવે ને એટલે તમારી મમ્મીએ મોકલી દીધી એક ઠેલી એક મેથી જો એટલી મેથી તો આમ ખાઈશી નહીં એમાં વળી હરગવો જો હરગવો મોકલો છે ડુંગળી કરો તો કેવી છે ઉકલ છે લીલી લાગે આમ હા લીલી છે ઓલી છે એ જે હોય જો ડુંગળી છે એમાં બસ જો એટલું મોકલું છે મારા હાહુએ પણ આમ જો કેટલું બધું અમે તો ખાલી સાઈસ જ મંગાવી હતી પણ એને જેટલું સારું લાગ્યું ને એટલું બધું ભરી દીધું હા છે જો આર્યાને તો સપલનું મુહૂર્ત કરી લીધું વાહ પણ એ ચાલુ માલે ને ચાલુ પહેરી નાખશે કાર તો જો એટલું જો મારા હાહુએ મોકલાવી દીધું જો આ બધું સાઈસ મંગાવી હતી એની જગ્યાએ એટલું આવ્યું છે આર્યન હાટું શીખી હોત ને આવી છે લ્યો બહુ મસ્ત મસ્ત વસ્તુ લ્યો જો આર્યન તાર બાએ કેટલી બધી વસ્તુ મોકલી તાર હાટું ચપ્પલ મોકલ્યા અને જો મસ્ત મસ્ત શીખી મોકલી તો બાને કંઈક કહી દે આવે જો આમ જો છે ને ફેમિલી આર્યનના બા ને દાદા હોત ને રોજ અમારા વિડીયા જોવે એને આમ જો એને ભાઈ એન્ડ્રોઈડ ફોન તો નથી પણ જીઓનો છે તો એ અમારો રોજ બ્લોગ જોઈ નાખે તો એને છે ને આર્યન કહે છે થેન્ક યુ જો એને બાઈને એને કેટલું મોકલું એને બાને છે ને આર્યન બહુ વાલો છે કા બહુ જ નથી કહેતા નાણાં કરતા વ્યાજ વાલું હોય એના વ્યાજ બહુ વાલું છે કા સાસુ વ્યાજ બહુ વાલું છે નહીં દાદાને એને છે ને સીટ ભરવા આવી ગયા છે અને જો એટલી સીટ તો અમે ભરી લીધી છે એટલી ભરી છે અને હવે બીજી ડાય ચેન્જ કરવાની છે કા સાસુ અને અમે જે જગ્યાએ આવ્યા છે ને ત્યાં બહુ મોટું ખાતું છે તો ખાતું તો હું પછી બતાવીશ પણ અહીંયા છે ને 2 માસી કામ કરે છે ને એ મને ઓળખે છે એ મારા વિડીયા જોવે છે તો હાલો એ તમને માસી બતાવું જો અહીંયા જોઈ આ માસી છે ને મારા વિડીયા જોવે છે કા માસી હું અહીંયા આવીને તો તરત મને ઓળખી ગયા હતા તો એ કે અમને લેજો વિડીયામાં તો જો મેં લઈ લીધા છે જો હવે તમે કાલ મારા બ્લોગમાં આવશો હો એક જો આ માસી છે એ તે મારા વિડીયા જોવે છે કા બસ જો મેં તમને લઈ લીધા છે અને કાલ મારા બ્લોગમાં આવશે તમે જોઈશો હો
તો જો અમે આવ્યા છે ને ત્યાં બહુ મોટું ખાતું છે એ હું પછી ક્યારેક બતાવી કેમ કે અહીંયા અમારે રેગ્યુલર આવવાનું જ છે. તો અત્યારે છે ને એ સાજુ ચીટ ચેન્જ કરે છે જો. તો હેલો હવે કામ કરવા આવ્યા છે ને તો કામ ચાલુ રાખીએ. હેલો ફેમિલી, તો જો અત્યારે સાંજ પડી ગઈ છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ. અને મેં ખાતે પછી છે ને કાંઈ કટ નહોતો લીધો કેમ કે પછી વિડીયો લોંગ થઈ જાય કે નહીં, એટલે મેં કંઈ કટ નહોતો લીધો અને અત્યારે સીધો જમવા ટાણે કટ લીધો છે. તો અત્યારે જમવાનું બનાવી નાખ્યું છે વટાણાનું શાક. જો વટાણાનું શાક સાજીદને બનાવી દીધું છે કા સાજુ. અને આર્યનને તે સાન ભાખરી ખાવાનું છે. આર્યનને તાવ તો સારો થઈ ગયો છે. સારું થઈ ગયો ને સારો? હા, તોય પીવાની તો હોય જ દવા. અને જો મારે તો બપોરનું કઠોળનું શાક પડ્યું છે ને તો એ મને ભાવે, ખાઈ જાય. નહીં, મારે નથી ખાવું, મને આ ભાવે. તો નાસ્તો કરવા આવી જાવ બધા. નાસ્તો નથી, હવે જમણવાર, ડિનર 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 હાલો ડિનર કરવા. કાંઈ નહીં, હાલો ફેમિલી. મેં ગયા હતા કામ કરવાની તો મજા આવી ગઈ અમને કામ કરવાની. પણ હજી નવું નવું છે ને એટલે ઓછું ફાવે. પણ હવે છે ને જેમ ત્યાં સીટો આવે ને એમ જવાનું છે. તો કાલ જાય કે ન જાય કંઈ નક્કી નથી. અને હું જઈશ ને તો તમને ખબર પડી જ જશે વિડીયોમાં. તો હાલો વિડીયો હવે એન્ડ કરી દેવી. મળીશું આપણે કાલના વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.